નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનો કથા પ્રસંગ એ જાપાનીઝ પ્રસંગ કથામાંથી લેવામાં આવ્યો છે. દોસ્તો, એક વખત બને છે એવું કે એક ભવ્ય દેશનું ડેપ્યુટ એમના કેટલાક પ્રતિનિધિઓ જાપાનના પ્રવાસે ગયા હોય છે અને જાપાનના અલગ અલગ સ્થળોએ ફરતા ફરતા એક દિવસ જાપાનની ઇન્ટરસિટી જે બસ સેવા છે તેની અંદર તે પ્રવેશ કરે છે અને બધું નિરીક્ષણ કરે છે. એ બસની અંદર કોઈ કંડક્ટર નથી હોતું, ફક્ત ડ્રાઈવર આ બસ ચલાવે છે અને પેસેન્જરો જાપાનના પ્રશાસન દ્વારા નક્કી કરેલા જે ટિકિટ ડિવાઇસ છે એની અંદર પોતે જે સ્થળે ઉતરવાના છે એ મુજબના ટિકિટના પૈસા એ અંદર નાખે છે અને પોતાની ટિકિટ લઈ લે છે. આ સમગ્ર ઇન્ટરસિટી બસની અંદર આ બધું સ્વયંભૂ રીતે ચાલતું હતું. આ બધું નિરીક્ષણ પેલા ભવ્ય દેશમાંથી આવેલા જેનો ભવ્ય વારસો હતો એ લોકો જોઈ રહ્યા હોય છે. એમાંથી એક પ્રતિનિધિ મંડળના એક સભ્યને એવું થયું કે અહીંયા કોઈ જોવાવાળું નથી અને છતાં આ લોકો પોતે જે સ્થળ ઉપર જવાના છે એ પ્રવાસના અંતર મુજબની ટિકિટ લઈ લે છે, મશીનમાં પૈસા નાખે છે અને મશીન એમને એ સ્થળની ટિકિટ આપે છે. એટલે આમાંથી એક પ્રતિનિધિ મંડળના સભ્યને રહેવાયું નહીં. એણે પેલા જાપાનીઝ વ્યક્તિને જાપાનીઝ ભાષામાં પૂછ્યું કે અહીંયા એવું ન બને, કારણ કે આપની બસમાં તો કોઈ છે જ નહીં, કંડક્ટર નથી, લોકો પોતપોતાની રીતે ટિકિટ લે છે, તો એવું પોસિબલ નથી કે રોજ આ ઘટના બનતી હોય, ક્યારેક કોઈ એક વ્યક્તિ ટિકિટ ન લે અને મફતમાં મુસાફરી કરે. ત્યારે બસની અંદર બેઠેલા તમામ જાપાનીઝ મુસાફરો આ બહારથી આવેલા ભવ્ય દેશના એ પ્રતિનિધિ મંડળના સભ્યની સામે જોવા લાગ્યા અને આશ્ચર્ય સાથે એમનો પ્રત્યુત્તર આપ્યો. એ જાપાનીઝ વ્યક્તિએ એવું કહ્યું જેણે એવો પ્રશ્ન કર્યો હતો કે અહીંયા કંડક્ટર વગરની બસની અંદર કોઈ ટિકિટ ન લે એવું ન બને. ત્યારે એ જાપાનના નાગરિકે એ પ્રશ્ન પૂછનાર વ્યક્તિને એવું કહ્યું કે ક્ષમા કરશો શ્રીમાન, મને એવું લાગે છે કે તમે જાપાનના નાગરિક નથી લાગતા, તમે બહારથી આવ્યા લાગો છો, તમે જાપાનના નથી લાગતા, અથવા તો તમે પહેલા ભવ્ય દેશના હશો. ત્યારે પ્રતિનિધિ મંડળના એ સભ્ય થોડુંક શરમાતા એ જાપાનીઝ નાગરિકને કહે છે કે તમને કેમ એવી ખબર પડી કે અમે લોકો જાપાનના નથી? કારણ કે અમે બધા લોકો વેલ ક્વોલિફાઈડ અને હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરેલા છીએ, અમે ઘણી બધી ભાષાઓ જાણીએ છીએ, તમારી જાપાનીઝ ભાષા પણ અમે જાણીએ છીએ અને તમારા દેશમાં આવ્યા છે એટલા માટે અમે લોકોએ અમારો ડ્રેસ કોડ પણ જાપાની લોકો જેવો કર્યો છે. આમ છતાં તમે અમને કેમ ઓળખી ગયા કે અમે જાપાનના નથી? ત્યારે એ જાપાનીઝ નાગરિક એ ભવ્ય દેશના એ મહેમાનને, એ પ્રતિનિધિને કહે છે કે શ્રીમાન, આપને જે વિચાર આવ્યો છે એવો નબળો વિચાર અમારા જાપાનીઝ નાગરિકોના મનમાં ક્યારેય નથી આવતો અને આવા નબળા વિચારો એને અમે પાપ ગણીએ છીએ, રાષ્ટ્રદ્રોહ ગણીએ છીએ. એટલે જાપાનની અંદર જન્મેલો વ્યક્તિ ક્યારેય આવું વિચારી ન શકે અને ફક્ત અમારી બસની, અમારી ટ્રામ, અમારા ઘણા બધા સ્ટોર, ઘણી બધી શોપ એવી છે કે લોકો જાતે પૈસા નાખીને પોતાને ગમતી વસ્તુ ખરીદી લે છે અને એક પણ પૈસાની એમાં ખોટ નથી આવતી. એટલે અમને થયું કે તમે જાપાનના ક્યારે હોઈ જ ન શકો. જાપાનનો નાગરિક ક્યારે પણ પોતાની પ્રામાણિકતા ચૂકતો નથી અને
એમની સમગ્ર નિષ્ઠા સૌથી પહેલા પોતાના રાષ્ટ્ર માટેની હોય છે. દોસ્તો, આવી ઘણી બધી ઘટના સ્વામી વિવેકાનંદે પોતાના સ્મરણોની અંદર જાપાન યાત્રા અનુસંધાને લખી છે. ઘણા મીમાંસકોએ આવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે આવું વાંચીએ ત્યારે એવો પણ વિચાર આવે કે પાણીના પરબના જે ગ્લાસ હોય છે એને રેઢા નથી મુકાતા, એને સાંકળે બાંધવા પડે છે. જાહેર ક્ષેત્રની બસ જે હોય છે એ બસની અંદર મૂકેલા ડસ્ટબિનને પણ કંડક્ટરની સીટ સાથે સાંકળથી બાંધવું પડે છે. ગજબ છે સાલું. અને ભવ્યતાનો આપણે દંભ કરીએ છીએ. વાસ્તવમાં આપણા માટે આપણી રાષ્ટ્રની સર્વોપરિતા પ્રથમ હોવી જોઈએ અને એના પાયામાં આપણી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને આપણી પ્રામાણિકતા હોવી જોઈએ. આવી પ્રામાણિકતા અને નિષ્ઠાથી હંમેશા રાષ્ટ્ર ભવ્ય બનતું હશે. ફક્ત સ્લોગનો અને સુવિચારોથી રાષ્ટ્ર ક્યારેય મહાન નથી બનતું. એ માટે દરેક નાગરિકે રાષ્ટ્રની અસ્મિતા જાળવવી પડશે, તો જ ભવ્ય વારસો છે એ ઉજળો થશે. ધન્યવાદ.